સ્વાગત છે મિત્રો આપણે એક નવા લોક વિડીયોની અંદર બધાને જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ મિત્રો છે ને ભાઈ ઝાઝા સમયે આપણે દહીથી ઉપર થઈ ગયું છે ભાઈ વિડીયો મેક્યો નથી ભાઈ એટલે ભાઈ લઈને આપણે આવી ગયા છીએ એક નવો લોક વિડીયો ભાઈ અત્યારે આપણે ભાઈ વાડીએ પૂજી ગયા છીએ ને ભાઈ પાછળ ઘઉં છે ને ભાઈ સરસ મજાના ભાઈ મોટા થઈ ગયા છે બધે એટલે ટોટલી ડુંડીઓ આવી ગઈ છે ને ઓલે ભાઈ નાના હતા ને એ ભાઈ છે ને ભાઈ એવડા થઈ ગયા છે ને આપણે ભાઈ બાજરો ભાઈ ઉગી ગયો છે સરસ મજાનો ભાઈ જો હું તમને બતાડું જો લાગત ભાઈ છે ને આપણે ભાઈ બાજરો ઉગી ગયો છે સરસ મજાનો બધા પાટલા ભાઈ બતાવવા મળ્યું છે એમાં ભાઈ કન્ટિન્યુ તો બન્યા રહ્યો આપણે બાજરો તમને બતાડું ને આમ તો થોડુંક શાકભાજી વાયેલું છે શાક બકાલું છે મૂળા ને કોથમરીનું બધું છે તો કન્ટિન્યુ તમે બના રહ્યો મજા આવે ઘઉં ભાઈ સરસ મજાના છે ને ભાઈ મોટા થઈ ગયા છે આપણે ભાઈ બધી ડુંડીઓ ટોટલિંગ આવી ગઈ છે ભાઈ જોવો ટુંડીઓ એટલે ભાઈ સરસ મજાની છે ને ભાઈ ટુંડીઓ આવી ગઈ છે ને કેડ હમણાં કેડ ઉપર વધારે મોટા થઈ ગયા છે જો ભાઈ સરસ મજાના ભાઈ છે ને ઘઉંમાં બધા ઘઉંમાં ટુંડીઓ આવી ગઈ છે પહેલાં વાયા હતા નહીં પૈસા વાયા હતા એ જો આવડા છે ભાઈ એમાં કોક આવવા મળી છે મને બતાડો કન્ટિન્યુ તમે બના રહ્યો ને પહેલાં હું તમને શાકભાજી બતાડું શાક બકાલું ભાઈ હું વાયેલું તો મિત્રો છે ને ભાઈ જો કોથમરી છે ભાઈ સરસ મજાની જે નાનું છે જોવું કોથમરી છે સરસ મજાની પીંડો ને ગુવાર ને મૂળો નાન કરજો તલ વાયેલા જ ભાઈ જો આ બધા રિયાની તલ છે તો કન્ટિન્યુ તમે બિના મિત્રો આપણે ભાઈ બાજરો જોવા આવ્યા હતા ને તે ભાઈ મિત્રો છે ને ભાઈ બાજરામાં છે ને નકરુભાઈ ખડ છે જો નકરુભાઈ ખડ છે ભાઈ જો આમાં બાજરો ક્યાં ઉગ્યો એ કંઈ ખબર નથી પડતી પણ એ મોટો થઈ ગયો છે એટલે આમાં બાકી આ પાટલામાં જોવો કંઈ ખબર નથી પડતી બાજરો ઉગ્યો છે ખડ નકરો ઉગ્યો કાંઈ ખબર નથી જોવો મિત્રો બધા આટલામાં છે ને ભાઈ જોવો નકરું ખડ છે આમ ચોખ્ખા પાટલા નીચે આવીને કોઈ આમાં ઉગ્યું પણ થોડુંક ઉગ્યું છે ને અહીં કરી જોવો નકરું ખડ છે હવે આને દવા ભાઈ છાંટવી પછી ખડની વાડિયા દવા છાંટતા નથી પાપ થાય એટલે ખડની છાંટવી પડશે જોવો જ ખરા આમ એ લાગડ થઈ જો આટલા એરિયામાં તે તો કન્ટિન્યુ તમે મિત્રો આપણે ભાઈ તલ બાજુ ગયા છીએ ના બધે ખડસ છે ને અહીંયા મિત્રો તલમાં છે ને ભાઈ ખડસ છે જોવો ભાઈ આ રિયાની ભાઈ તલ છે સરસ મજાના ને આ બધી જો ખડ જ નકરું ગયું બધે આ તલ છે જોવો સરસ મજાના ભાઈ એક નંબર છે ભાઈ તલ પણ હાથે ઓલા કરેલા સોંપેલા છે ને એટલે ભાઈ છે ને બાકી ચૂકી આમ લાઈન છે આડાવાળી લાઈન છે ખડ તો મિત્રો આમાંય થઈ ગયું છે ને આમ લાગટ વાયા છે જો હું તમને બતાડું કન્ટિન્યુ તમે બનાવી રહ્યો આમાં તો લાઈનમાં છે પણ જો અહીંયા આ જગ્યા રહીને ના લાગટ છે તો કન્ટિન્યુ બનાવ્યો ના લઈ જાઉં તમને મિત્રો જગ્યાએ આવી ગયા છે જ્યાં લાગટ તલ છે જો હું તમને બતાડું તો આ મિત્રો છે ને ભાઈ લાગટ તલ છે અહીંથી છાંટી લીધેલા એટલે ઉગી ગયેલા છે ભાઈ જો ઓલે પણ લાઈન છે અહીંયા જો અહીંયા લાઈન છે ને એમના છાંટી જાય એટલે ઉગી ગયા છે ભાઈ સરસ મજાના ઉગી ગયા તલ આને બહુ જે પાણી નહીં હવે પાવું પડશે થોડુંક આમાં બહુ પાણી ન હોય નકર આ બળી જાય જોવો એક નંબર છે ભાઈ તલ બાજરામાં ખડ આપણે થોડુંક છે ને બાજરો એક નંબર હશે તો કન્ટિન્યુ તમે બનાવી રહ્યો નકરી ભાઈ કોથમરી છે જો હું તમને બતાડું ભાઈ જો આગળ જે બચી રહી ને બધી કોથમરી છે મિત્રો જો
લાગર ભાઈ અમુક અમુક છે ને ભાઈ કપાના છોડવા ઉગી ગયા. નકરી કોથમરી છે ભાઈ. આવું બકાલું છે જે કાંઈક કાંઈક ઉગ્યું નથી. મૂળા ને ગાજર ને એવું બધું છે. કાંઈક કાંઈક ઉગ્યું નથી. ઉગશે થોડુંક થોડુંક. જો હળું હળું જો મૂળા બોળા બતાવવા માંડ્યા. આ છે એ મૂળો છે ભાઈ છે ને. આ રહ્યો એ મૂળો છે. કોક ઉગ્યું છે એ બહુ મોટું નથી. તલ ઉગી ગયા લાગર. તો કન્ટિન્યુ વ્લોગને ભાઈ આપણે અહીં એન્ડ કરી દેવી છીએ ભાઈ. વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો ભાઈ. અલગ અલગ બકાલું હતું ને બાજરો હતો ને ભાઈ તલ હતા ને બધું ભાઈ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળીશું આપણે બીજા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને ટાટા.